દર્શને આગળના વિડીયોમાં અમે તમને બાણગંગેશ્વર મહાદેવના મંદિર વિશે અને તેની માહિતી આપી હતી અને આજે અમે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને એમાંય શ્રાવણી અમાસ આ શ્રાવણી અમાસ અને સોમવાર ભાગ્યે જ કોઈક વર્ષે ભેગા આવતા હોય છે। તો આજે એવા આ પવિત્ર અને પાવન દિવસે આપણે બાણગંગેશ્વર મહાદેવના દર્શન કરીશું અને મેળાનો નજારો જોઈશું। તો મિત્રો શ્રાવણી અમાસ અને સોમવાર ભેગું આવતું હોય ત્યારે તેનું એક અનેરું અને ખૂબ જ મહત્ત્વ હોય છે। મિત્રો જો આ શ્રાવણી અમાસ અને સોમવારના દિવસે કોઈ પવિત્ર જગ્યાએ પાણીમાં શ્રીફળ પધરાવવામાં આવે તો આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરો એટલું ફળ મળતું હોય છે। તો ચાલો આપણે સૌ સાથે મળી મહાદેવના દર્શન કરીએ અને પોતાના જીવનને ધન્ય કરીએ। હર હર મહાદેવ।
મિત્રો, આજે આપણે પાવન અને પવિત્ર એવા બાણગંગેશ્વર મહાદેવના દર્શન કર્યા અને મેળાનો નજારો જોયો. અને તમે જે રીતે અમારી ચેનલમાં રોજ નવા નવા વિડીયો જુઓ છો અને અમારી ચેનલને સપોર્ટ કરો છો, એવી જ રીતે અમને ફરીથી પણ આગળના વિડીયોમાં સપોર્ટ કરતા રહેશો અને અમારા ઉત્સાહ વધારતા રહેશો. જો આવી જ રીતે તમે અમારો ઉત્સાહ વધારતા રહેશો તો અમે ફરીથી પણ તમને આનાથી પણ સુંદર સુંદર નવા વિડીયો બતાવતા રહીશું. અને મિત્રો, બીજું કે અમે અમારી ફરીથી બીજી નવી ચેનલ રેતના રતન ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો ફરીથી અમને જે આ પહેલી ચેનલમાં સપોર્ટ કર્યો એવો જ સપોર્ટ ફરીથી પણ કરતા રહેશો એવી અમારી નમ્ર વિનંતી છે. જય માતાજી.